કચ્છમાં એસઆર પ્રક્રિયા મુદ્દે ગૃહપ્રધાન અમિત શાહે મોટું નિવેદન આપ્યું. ઘૂસણખોરોને રોકવા માટે દેશની સુરક્ષા માટે આ જરૂરી હોવાનું કહ્યું. ઘૂસણખોરો લોકશાહી વ્યવસ્થાને દૂષિત કરી રહ્યા છે તેવું જણાવી રહ્યા છે શાહ. કેટલાક રાજકીય પક્ષોનો ઘૂસણખોરોને બચાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. કેટલાક રાજકીય પક્ષો એસઆઈઆર વિરુદ્ધ યાત્રા કાઢી રહ્યા છે તેમ કહેશે અને એસઆઈઆર દેશની લોકશાહીના રક્ષણ અને શુદ્ધિકરણની પ્રક્રિયા હોવાનું જણાવે છે. દેશના પીએમ કોણ તે ભારતનો નાગરિક કરશે નક્કી. પીએમ કે સીએમ નક્કી કરવાનો ઘૂસણખોરોને કોઈ અધિકાર નહીં હોવાનું અમિત શાહે કહ્યું. એક એક ઘૂસણખોરોને શોધીને દેશમાંથી કાઢીશું તેવું મંચ પરથી બોલ્યા. मगर दुर्भाग्य की बात है, कुछ राजनीतिक दल एक घुसपैठिया हटाओ का जो अभियान है इसको निर्बल करने में लगे हैं और वो राजनीतिक दल चुनाव आयोग द्वारा जो एसआईआर की प्रक्रिया चल रही है, मतदाता सूची का शुद्धिकरण जो चल रहा है, इसका खिलाफत कर रहे हैं. मैं आज इस हीरक जयंती समारोह में बहुत स्पष्ट करना चाहता हूं कि हम इस देश में से एक एक घुसपैठिए को चुन चुन कर बाहर निकालेंगे. ये हमारा प्रण है. इस देश के किसी भी राज्य का मुख्यमंत्री कौन हो, देश का प्रधानमंत्री कौन हो, वो निर्णय केवल और केवल भारत का नागरिक कर सकता है.